નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ વિજ્ઞાનમાં. દર્શક મિત્રો, હાઈકોર્ટ દ્વારા પાવર ઓફ એટર્નીને લઈને એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. તો ચાલો આજે આપણે જાણીએ કે પાવર ઓફ એટર્ની એટલે શું અને આ ચુકાદાની અંદર શું કહેવામાં આવેલું છે. તો દર્શક મિત્રો, સૌથી પહેલા જાણીએ કે પાવર ઓફ એટર્ની એટલે શું. તો જે વ્યક્તિ ધારો કે અત્યારે અહીંયા આપણે ઇન્ડિયામાં રહે છે અને એક વ્યક્તિ અહીંયા ઇન્ડિયાની એ બહારના દેશમાં રહે છે, પરંતુ જે બીજા દેશમાં રહેનાર વ્યક્તિ છે તેની મિલકત, ધારો કે જમીન, દુકાન, ફ્લેટ, કંઈ પણ એની અહીંયા આગળ મિલકત છે, તો એ જે વ્યક્તિ ભારત દેશની બહાર રહેનાર વ્યક્તિ છે એને અહીંયા આગળ એની જે પ્રોપર્ટી છે એને હેન્ડલ કરવા માટે એક વ્યક્તિને રાખેલ છે. હવે એ વ્યક્તિને એ એવી વ્યક્તિ પસંદ કરે છે, ધારો કે એના મિત્ર હોય અથવા પાડોશી હોય અથવા કુટુંબના કોઈ અન્ય સભ્ય હોય, તો એવી વ્યક્તિ પર જેને વિશ્વાસ હોય એવી વ્યક્તિને તે પસંદ કરે છે કે એનું જે ઇન્ડિયાની અંદર એટલે કે ભારત દેશની અંદર જે મિલકત આવેલી છે એ મિલકતનું એ હેન્ડલ કરે. કે ધારો કે એને ગીરવે મૂકવાની હોય કે પછી એને ભાડે આપવાની હોય, એટલે એની જે પણ પ્રકારે એનો કહી શકાય કે ઉપયોગ થતો હોય એ ઉપયોગ કરવા અર્થે જે પણ કાર્યવાહી કરવા માટે જે મૂળ માલિક હોય અને જે સાઇન કરે એ સાઇન કરવાનો અધિકાર એ અહીંયા આગળ જે વસતા વ્યક્તિ છે કે જેમને એમને પસંદ કરેલા છે કે એમની મિલકતની સાર સંભાળ રાખવા માટે એ વ્યક્તિને એમના અધિકારો આપે. બીજી વાત કહીએ કે ધારો કે એક વ્યક્તિને અહીંયા આગળ દુકાન છે, દુકાન આપે છે ભાડે, પરંતુ જે એના માલિક છે એ બીજા દેશમાં વસે છે, તો અહીંયા આગળ એક વ્યક્તિને એ રીતના રાખે કે જે મારી દુકાન છે એને તારે કોઈ પણ વ્યક્તિને ભાડે આપવાનું અને એનો જે ભાડા કરારની તે કરો, તો ભાડા કરારની અંદર જે સાઇન કરવાની હોય એ તમારે કરવાની મારા તરફથી, એને હું તમને પરવાનગી આપું છું. તો આને કહેવાય કે આપણે પાવર ઓફ એટર્ની. મિલકત બીજાની હોય પણ એમને કોઈ વ્યક્તિને રાખેલો હોય કે મિલકતની સાર સંભાળ રાખે, એનું જે પણ કાનૂની રીતે કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ આવે તો એ જે માલિક તરીકે જે પણ ફરજો હોય એ માલિકના જે પણ ફરજો હોય એ વ્યક્તિ નિભાવે, એને કહેવાય પાવર ઓફ એટર્ની. એટલે જે ખુદ માલિક છે એની જગ્યાએ બીજો વ્યક્તિ માલિક હોય પણ એને ઓરિજિનલ જે માલિક છે તેને એને પોતાના અધિકાર આપેલા હોય. એટલે કોઈ પ્રોપર્ટીને લઈને જો કાલે ઉઠીને કેસ પણ થાય તો કેસની જે પણ સુનાવણી છે એ બધું સાંભળવાનો જે વ્યક્તિને પાવર ઓફ એટર્ની તરીકે પસંદ કરવામાં આવેલું છે એ વ્યક્તિને રહે છે. એટલે કોર્ટ પણ તેને માન્ય રાખે છે કે જો કોઈ વ્યક્તિ વિદેશમાં વસતા હોય ને એમની કોઈ પણ પ્રકારની મિલકતની અંદર કોઈ ગુનો થયો છે કે કોઈ પણ પ્રકારનું એની અંદર કાનૂની રીતે કોઈ સંઘર્ષ આવ્યો, ત્યારે જે વ્યક્તિને પાવર ઓફ એટર્ની આપવામાં આવેલી હોય તો એ વ્યક્તિએ કોર્ટની અંદર આવવાનું અને જે પણ સાઇન જે મિલકતના જે ઓરિજિનલ કહી શકે કે માલિક હોય એમને કરવાની હોય, એમની જગ્યાએ જે વ્યક્તિને પસંદ કરવામાં આવેલી હોય એ વ્યક્તિએ ત્યાં આગળ સાઇન કરવાની. એટલે મિલકત બીજાની, માલિક પણ બીજા, પણ કોઈ એક વ્યક્તિને એની સાર સંભાળ રાખવા માટે આપવામાં આવેલો અધિકાર, જેને આપણે પાવર ઓફ એટર્ની કહીએ છીએ. તો આ જે ચુકાદો આવ્યો છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે પાવર ઓફ એટર્ની આપનાર જે મુખ્ય માલિક છે તેમનું જો અવસાન થાય છે તો જે વ્યક્તિને પસંદ કર્યો છે કે મારી મિલકતની તારે સાર સંભાળ રાખવાની, એ જે અધિકાર આપ્યો છે ને એ જે વ્યક્તિ જે મૂળ માલિક છે એનું અવસાન જેવું થાય એવી જ એની પાવર ઓફ એટર્ની અહીંયા આગળ પૂર્ણ થઈ જાય છે. કોઈ વ્યક્તિ એવું કીધું હોય કે આ લે મારું મકાન અને આ લે ચાવી, તું જેને પણ છે એને તું ભાડે આપજે, એવું કહીને એ વ્યક્તિ નીકળી ગઈ છે. પણ જો એ કહીને નીકળી ગયા પછી અવસાન પામે છે તો ત્યાર પછી જે મૂળ માલિક છે, જે મિલકતના માલિક છે, એમના અવસાન પછી જે વ્યક્તિને પાવર ઓફ એટર્ની તરીકે પસંદ કરવામાં આવેલ છે એ વ્યક્તિ એ કોઈ પણ એમનું જે મકાન છે કોઈ પણ વ્યક્તિને ભાડે આપી શકે નહીં, કારણ કે હમણાં જ કહીને ગયા છે કે તને મેં પાવર ઓફ એટર્ની તરીકેના અધિકાર આપ્યા છે, પરંતુ એ આગળ જઈને અવસાન પામ્યા તો પછી એમની પાસે પાવર ઓફ એટર્ની રહે નહીં. એટલે એ વ્યક્તિને પછી જે પણ અધિકાર આપ્યા છે એ અધિકાર એ જે પણ વ્યક્તિ છે તેની પાસે રહેતા નથી. એટલે જ્યારે કદાચ એવું પણ બની શકે કે જ્યારે વેચાણ દસ્તાવેજ કરવાનો હોય અને જે મૂળ માલિક છે
એ મિલકત માટે ફોન કરીને પણ એવું કહે કે ભાઈ આ જે વેચાણ દસ્તાવેજ છે મારી મિલકતનો એ તારે કરી આલવાનો, એ વેચાણ દસ્તાવેજમાં તારે સાઈન પણ કરી દેવાની. પરંતુ જો તેમ છતાં પણ એ જે મૂળ માલિક છે એનું અવસાન થઈ જાય વેચાણ દસ્તાવેજ કરતા પહેલા, તો પછી વેચાણ દસ્તાવેજની અંદર પાવર ઓફ એટર્ની જે વ્યક્તિને રાખેલ છે એ વ્યક્તિ સાઈન કરી પણ ના શકે અને વેચાણ દસ્તાવેજ કરી પણ ના શકે. કારણ કે જે સમયે વ્યક્તિ અવસાન પામે છે, મૂળ માલિક જે પાવર ઓફ એટર્ની આપે છે બીજા વ્યક્તિને, જે પોતાની સત્તા આપે છે કે મારી મિલકતને તારે જે કરવું એ કર, એની મેં તને પરવાનગી આપું છું, પરંતુ પરવાનગી આપનાર જ વ્યક્તિ જો અવસાન પામે છે તે જ ક્ષણે જે વ્યક્તિને પરવાનગી મળે છે એ વ્યક્તિના બધા જ અધિકાર ત્યાં આગળ શૂન્ય થઈ જાય છે. એટલે પાવર ઓફ એટર્ની આપનાર વ્યક્તિ અવસાન પામે, મૂળ માલિક પાવર ઓફ એટર્ની આપનાર એટલે મિલકતનો જ્યારે મૂળ માલિક અવસાન પામે તેવા સંજોગો દરમિયાન જે અધિકાર મેળવનાર, જેને પાવર ઓફ એટર્ની તરીકે પસંદ કરેલ છે એ વ્યક્તિને પછીથી એનો જે પણ અધિકાર એને આપ્યો હોય જે મૂળ માલિકે, એ કોઈ પણ પ્રકારનો અધિકાર એ વ્યક્તિ જોડે રહેતો નથી. એટલે પછીથી બાકીના જે પણ કાર્યવાહી કરવી હોય તો ઓરિજિનલ જે માલિક અવસાન પામ્યા છે એમના બીજા વારસદારો છે એ લોકોના નામે જે તે મિલકત થાય, અને જો ફરીથી એ લોકો પાવર ઓફ એટર્ની તરીકે એમના માલિકી હક ત્યાં આગળ સાબિત થાય અને માલિકી હક તરીકે એમનો જે તે જ્યાં જ્યાં નામ દાખલ કરવા હોય એ નામ દાખલ થઈ જાય, ત્યાર પછી ઓરિજિનલ માલિક પાછા બને જે અવસાન પામેલ વ્યક્તિ છે તેના સંતાનો હોય કે કોઈ પણ, તો એ પછી ફરીથી પાછા પાવર ઓફ એટર્ની આલે ત્યારે કન્ટિન્યુમાં પછી થાય. પરંતુ જે વ્યક્તિએ કીધું છે કે લે મારું ઘર તારે કોઈને પણ ભાડે આપી દેવાનું, અને કહેનાર વ્યક્તિ મૂળ જે માલિક છે જે મિલકતના કે પ્રોપર્ટીના, એ વ્યક્તિ અવસાન પામી ગયા કહીને પણ પછી પણ જે વ્યક્તિને કહી શકાય કે પાવર ઓફ એટર્ની તરીકેના હક કે અધિકાર આપ્યા છે એ પછી બિલકુલ રહેતા જ નથી. એટલે આ જે નવો ચુકાદો આવ્યો છે એની અંદર આ બાબત કહેવામાં આવેલી છે. તો દર્શક મિત્રો, આ જ રીતના ઇન્ફોર્મેટિવ વિડીયો અને ક્યારેક ગુજરાત હાઈકોર્ટના જે અમૂલ્ય કહી શકાય તેવા ચુકાદાઓ કે જેના દ્વારા જનતાને પણ ખ્યાલ આવે કે શું નવું હમણાં એમેન્ડમેન્ટ આવ્યું છે, કે શું નવો ચુકાદો આવ્યો છે, તો હવે શું થઈ શકશે, શું નહીં થઈ શકે, એનું ડિસિઝન તમે લઈ શકો, એ હેતુસર હું મારા વિડીયોના માધ્યમથી તમને માહિતી આપું છું, જેથી કરીને તમને કાયદા વિશે ખ્યાલ આવે અને નવો જે ચુકાદો આવ્યો હોય તેના વિશે પણ તમને ખ્યાલ આવે. તો મારો ઉદ્દેશ્ય એટલો જ છે કે માત્ર જનતાને જાગૃત કરવાનો અને આવા જે પણ અગત્યના ચુકાદાઓ આવે ચુકાદા દ્વારા મેં જનતાને માહિતગાર કરું. તો દર્શક મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય